તો બનાસકાંઠાના સરહદી વિસ્તારોના ડ્રોન વિડીયો છે તે સામે આવ્યા છે। તો વધુ વરસાદ વરસ્યો છે બનાસકાંઠામાં અને જેના કારણે ક્યાંક જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સોઈ ગામના ખેતરો, ઘરો, રસ્તાઓ તમામ બેટમાં ફેરવાયા। ગામમાં ચારે બાજુ પાણી જ પાણીના દ્રશ્યો દેખાયા છે। સમગ્ર વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી। તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી છે તે હાથ ધરાઈ છે। તો બનાસકાંઠામાં વધુ વરસાદ વરસ્યો છે। સરહદી વિસ્તારના ડ્રોન વિડીયો સામે આવ્યા છે। સુઈ ગામના ખેતરો, ઘરો, રસ્તાઓ બેટમાં ફેરાયા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો સમગ્ર વિસ્તારમાં રાહત બચાવની કામગીરી પણ ચાલી રહી છે। તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। તંત્ર પણ ખડે પગે છે। તો સરહદી વિસ્તારના ડ્રોન વિડીયો સામે આવ્યા છે। જ્યાં જુઓ જ્યાં નજર પહોંચી રહી છે ત્યાં પાણી નજરે પડી રહ્યું છે। જેમાં ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા। આ સીધી તસવીરો હવે આપને બતાવી રહ્યા છે। સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। ખેતરો બેટમાં ફેરવાતા ક્યાંક ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોનો પાક બરબાદ થયો છે તો લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે। લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। બનાસકાંઠાના આ દ્રશ્યો સામે આવ્યા તો તંત્ર પણ ખડે પગે છે। રાહત બચાવ કામગીરી કરી રહ્યું છે તંત્ર। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। તો બનાસકાંઠાને મેઘરાજાએ ગમરોડ્યું છે। સતત મેઘમહેર જોવા મળી હતી બનાસકાંઠામાં અને મેઘમહેર પછીના આ જે દ્રશ્યો વરસાદે જે તારાજી સર્જી છે તેની તસવીરો સામે આવી। તો તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જે રીતે હવામાન વિભાગે એલર્ટ આપ્યું હતું અને તે પગલે વરસાદ પણ વરસ્યો, પરંતુ ક્યાંક જનજીવન પ્રભાવિત થયું છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ બનાસકાંઠાના સરહદ વિસ્તારોમાં જોવા મળી છે। તો ક્યાંક લોકોનો પાક બરબાદ થયો છે ખેડૂતોનો, તો બીજી તરફ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। લોકો રસ્તા ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે કારણ કે ઘરો છે તે પાણીમાં ક્યાંક તણાયા છે। તો ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું। વરસાદના માહોલ વચ્ચે જે સરહદી વિસ્તાર છે સુઈગામ તાલુકાની દશા અને દિશા બંને ખરાબ કરી દીધી છે, જેને કારણે લોકોની પરિસ્થિતિ ખરાબ છે। સીધા દ્રશ્ય બતાવી સુઈગામનો જે ચાર રસ્તા વિસ્તાર પડે છે એ વિસ્તારના આપ જોઈ રહ્યા છો તે અહીંયા સ્થાનિકો રહી રહ્યા છે। અહીંયા મકાનની દિવાલ પડી ગઈ છે, અહીંના પશુપાલન કે છે એ આ લોકોને ખબર નથી, ઘરમાં ગેસની બોટલ નથી અને પરિણામે જે અહીંનો જે પરિવાર હતો પરિવાર જે એ પણ ક્યાંક ને ક્યાંક પોતાનું મકાન છોડીને બહાર રહેવા માટે મજબૂર થયો છે। અહીંના જે ઘરના જે મહિલાઓ છે, મહિલાઓએ સીધી વાત કરી છે કે અહીંયા અમને સહાય આપવા માટે કે મદદ કરવા માટે કોઈ આવ્યું નથી। ત્યારે સરકાર અને તંત્ર એક બાજુ જ્યારે દાવા કર્યું છે કે અમે ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે, ત્યારે આ ઘર સુધી કેમ ન પહોંચ્યું એ પણ એક મોટો સવાલ થયું છે। અહીંયા એક પરિવારની વાત નથી, અહીંયા તો અનેક આવા પરિવારો છે જે ખરેખર તંત્રની રાહ જોઈને બેઠું છે કે ક્યારે આવે ને અમને અહીંયા મદદ કરે ને અમે ફરીથી પગભર ઊભા થઈએ। પણ આજે 3 દિવસનો સમય વીતવા છતાં પણ મંતવ્યનું જ જ્યાં પહોંચી શક્યું છે ત્યાં હજી સુધી તંત્ર નથી પહોંચ્યું। ત્યારે તંત્રની કામગીરીને લઈને પણ અનેક સવાલો આજે પણ યથાવત છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।